જૂનાગઢ જિલ્લામાં આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા 2026નું આયોજન કરી પોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ સ્પર્ધાનું આયોજન માણાવદર ઘટકના સરદારગઢ સેજા, કેશોદ ઘટક 2ના કેવદરા અને મેસવાણ સેજા તેમજ વંથલી ઘટકના કણજા 1 સેજામાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટીએચઆર અને મિલેટ્સમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી તેનું નિદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના લાભાર્થીઓને આપવામાં આવતું ટીએચઆર માત્ર રાશન નહીં પરંતુ પોષણથી ભરપૂર ખજાનો છે. કુપોષણ મુક્ત સમાજ બનાવવાનો અને છેવાડાના લોકો સુધી પોષણ અંગે જાગૃતિ પહોંચાડવાનો ઉદ્દેશ રાખી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક તત્વોનું રોજિંદા આહારમાં વધુ ઉપયોગ થાય અને લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે તેવા હેતુ સાથે આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ.